કરજણથી સમાચાર મળી રહ્યા છે. રેલવે, માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માનનીય કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્લાસર ઇન્ડિયા કરજણ પ્લાન્ટની મુલાકાત લીધી. મેક ઇન ઇન્ડિયા પહેલમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકામાં કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી. ગતિ શક્તિ યુનિવર્સિટી સાથે કંપનીના સહયોગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જ્યાં મશીનોના ઉત્પાદન, ડિઝાઇન અને પરીક્ષણના અભ્યાસક્રમો ઓફર કરવામાં આવશે, જે યુવાનોને ભારત અને વિદેશમાં નવી તકો આપશે. રેલવે, માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે તેમની વડોદરાની મુલાકાત દરમિયાન કંપનીના નિરીક્ષણ માટે પ્લાસર ઇન્ડિયા કરજણ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમણે મેક ઇન ઇન્ડિયા પહેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અને ઇન્જિનિયરો અને ટેકનિશિયનો માટે તેમના કૌશલ્ય સ્તરને વિકસાવવા માટેની તકો વધારવામાં કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે ગતિ શક્તિ યુનિવર્સિટી સાથે કંપનીના સહયોગનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં મશીનોના ઉત્પાદન, ડિઝાઇન અને પરીક્ષણમાં અભ્યાસક્રમો ઓફર કરવામાં આવશે. આનાથી યુવાનોને ભારત અને વિદેશમાં નવી તકો મળશે. માનનીય મંત્રીએ સુવિધામાં આધુનિક રેલ લોડિંગ અનલોડિંગ સિસ્ટમ, યુનિવર્સલ ટેમ્પિંગ મશીન અને અન્ય રેલવે ટ્રેક મેન્ટેનન્સ મશીનોની મુલાકાત લીધી અને મેક ઇન ઇન્ડિયા પહેલમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકામાં કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી. તેમની સાથે પ્લાસર ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સિગફ્રાઇડ ફિંગ, પ્લાન્ટ હેડ શ્રી રવિન્દ્ર કૌલ, ડિવિઝનલ રેલવે મેનેજર જીતેન્દ્ર સિંઘ અને અન્ય વરિષ્ઠ રેલવે અને કંપનીના અધિકારીઓ પણ હતા. 2014માં વડાપ્રધાને દેશની જવાબદારી લીધી અને તરત જ મેક ઇન ઇન્ડિયા ચળવળની શરૂઆત કરી. પ્લાસર ઇન્ડિયા જન ભાગીદારી અભિયાનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતમાં 1965માં સ્થપાયેલી કંપની પ્લાસર થ્યુરર જૂથનો એક ભાગ છે અને વિશ્વના સૌથી આધુનિક ટ્રેક મેન્ટેનન્સ મશીનોનું ઉત્પાદન કરી રહ્યું છે. તેનો સૌથી મોટો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હાલમાં ભારતમાં સ્થિત છે અને તેમાંથી મશીનોની નિકાસ કરવામાં આવે છે. અહીં ઓસ્ટ્રેલિયા, નાઇજીરિયા, USA, આર્જેન્ટિના જેવા દેશોમાં આ પ્લાન્ટનું અવલોકન કરીએ તો એવું જણાય કે મશીનોની જટિલ પ્રકૃતિને ધ્યાનમાં લેતા એન્જિનિયરો અને ટેકનિશિયનોનું કૌશલ્ય સ્તર ઉચ્ચ સ્તરે છે. વડોદરાની ગતિ શક્તિ યુનિવર્સિટી સાથે જ્યાં મશીનોના ઉત્પાદન, ડિઝાઇન અને પરીક્ષણના અભ્યાસક્રમો ઓફર કરવામાં આવશે, ભારત અને વિદેશમાં નવી તકો પ્રાપ્ત કરશે. અશ્વિની વૈષ્ણવે ઉત્પાદન સુવિધાની મુલાકાત લીધી પછી મીડિયાને સંબોધતા જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુલઝાર દિવાન, ન્યૂઝ ટુડે.